રાજાવત ફતેહસિંહજીની વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે અહમદપુરા ગામની પવિત્ર ભૂમિ ઉપર પૃથ્વીસિંહજી અને તેમના પરિવારે સરસ મજાના તેત્રી જ્યોતના પાઠનું આયોજન કરેલ છે. હું અભિનંદન આપું છું પૃથ્વીસિંહને કે આજે જ્યારે જ્યારે જીવત મા બાપ પાસે વૃદ્ધાશ્રમ બની રહ્યા છે ત્યારે પિતાજીને 1 વર્ષ થયું હોવા છતાં તેમને પુણ્યતિથિ નિમિત્તે આવો સરસ મજાનો ભજન અને ભોજનનું આયોજન કર્યું છે. હવે હું વારંવાર સાધુ સંતોને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે આજે ચારે તરફ સામાજિક મૂલ્યોનો હાસ થઈ ગયો છે. વૈજ્ઞાનિક શોધોએ દુનિયાને એકદમ નાની બનાવી દીધી. એક જ મિનિટમાં હજારો કિલોમીટર આપણે વાત કરીએ છીએ. સવારે ભારતમાં ફરતો માણસ સાંજે હજારો કિલોમીટર દૂર જઈ શકે છે, પણ માનવ વચ્ચેનું અંતર ખૂબ વધી રહ્યું છે. બહુ દુઃખની વાત છે કે બે માનવ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. અરે ભાઈ વચ્ચે દિવાલો ચલાવી રહી છે. એનું કારણ શું? કે પ્રેમ ઘટ્યો. આપના મુખ્ય 2 ધર્મગ્રંથો મહાભારત અને રામાયણ માં ઘણું બધું શીખવા જેવું છે. કે મહાભારતમાં મારા અને તારાની ભાવના છે. શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆતમાં ધૃતરાષ્ટ્રના મુખે એક શ્લોક બોલાય છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકા પાંડવા દેવ કિમ કુર્વત સંજય. તો ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે? હવે પાંડુ અને ધૃતરાષ્ટ્ર